નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવારો એક સાથે આવી રહ્યા છે, જેથી તહેવારો વચ્ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે નર્મદા જિલ્લાનું પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. હોળી, ધૂળેટી અને રમજાનનો તહેવાર કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન બની રહે તે માટે નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એપી સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી હોળી ધૂળેટીના પર્વ અને ચાલુ રમજાન માસ દરમિયાન તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો હતો. આ બેઠકમાં પીઆઈ એપી સોલંકીએ ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તહેવારોના સમયે કેટલાક અસામાજિક તત્વો શાંતિ દોરવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ પોલીસ આવા તત્વો સામે લાલ આંખ કરશે. હાલ ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય સોશિયલ મીડિયા દ્વારા કરશે તો તેના વિરુદ્ધ સીધો કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસે તાલુકાના તમામ યુવાનો અને નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.